નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કોરોના પાછો આવ્યો, 2 રાજ્યમાં 5ના મોત અને 1700થી વધુ એક્ટિવ કેસ નોંધાતા ચિંતા। વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાની આવતીકાલે મંગળવારે બેઠક, સપાટી પર આવતા મતભેદો। અંબર ચોકડી નજીકના 3 મહત્વના માર્ગો 10 જાન્યુઆરી સુધી બંધ, જાહેરનામું બહાર પાડતા કમિશનર। એસટી ડેપોમાં સફાઈ બાબતે અધિકારીઓને કડક સૂચનાઓ આપતા ધારાસભ્ય। ડીડીઓના નિવાસસ્થાન નજીક જિલ્લા પંચાયતનું રેકર્ડ રઝળતું જોવા મળતા ચકચાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં ફરી એકવાર કોરોના પોતાનો પંજો ફેલાવી રહ્યો છે। ભારતના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે। કેરળમાં કોવિડ-19 ચેપ JN1ના નવા પ્રકારની પુષ્ટિ થયા પછી સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર છે। છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે। યુપી અને કેરળમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે। બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થા ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે। એડવાઇઝરી જારી કરીને દેશોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે। દેશમાં ફરીથી કોરોનાના કેસો વધવા લાગ્યા છે। કેરળ સરકારે રાજ્યભરમાં હેલ્થ એલર્ટ જાહેર કર્યું છે। કેન્દ્ર સરકાર પણ કોરોનાના કેસમાં વધારાને લઈને ચિંતિત છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કર્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 નવા કેસ નોંધાયા છે। આ સાથે સક્રિય અને દર્દીઓની સંખ્યા વધીને 1701 થઈ ગઈ છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં સામેલ પક્ષોની આવતીકાલે મંગળવારે યોજાનારી બેઠકમાં મુખ્ય રાજ્યોમાં બેઠકોની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે। આ સાથે કેટલાક નેતાઓ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ 31 ડિસેમ્બર પહેલા સમજૂતી અને સંયુક્ત વ્યૂહરચના ફરીથી તૈયાર કરવાનો આગ્રહ કરી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એકજૂથ થઈને લડવા આવેલા વિવિધ વિરોધ પક્ષોના નેતાઓ સમક્ષ મુખ્ય પડકાર શાસક પક્ષના જવાબમાં વૈકલ્પિક સામાન્ય કાર્યક્રમ સાથે આવવાનો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓના એક વર્ગનું માનવું છે કે સંયુક્ત પ્રચારની વ્યૂહરચના વિકસાવવા અને લોકો સમક્ષ એક સામાન્ય કાર્યક્રમ રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે 31 ડિસેમ્બર પહેલા બેઠકોની વહેંચણી થવી જોઈએ। ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ સમક્ષ તાત્કાલિક પડકાર કન્વીનર, પ્રવક્તા અને જનરલ સેક્રેટરીએટ પર સર્વસંમતિ બનાવવાનો પણ છે, કારણ કે ઘટક પક્ષો વચ્ચેના મતભેદોને કારણે આ એક કાંટાળો મુદ્દો છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની તાજેતરની જીતથી પણ વિરોધ પક્ષો પર એક થવાનું દબાણ વધી ગયું છે। સૂત્રોએ જણાવ્યું કે સમાજવાદી પાર્ટી અને ડીએમકે જેવી કેટલીક પાર્ટીઓ કોંગ્રેસ સાથે સીટ વહેંચણીને અંતિમ રૂપ આપી શકે છે। તેમણે કહ્યું કે એવું લાગે છે કે સપા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 8 બેઠકો આપવા તૈયાર છે, પરંતુ કોંગ્રેસ વધુ બેઠકો ઈચ્છે છે। પત્રકારો સાથે વાત કરતા સપાના નેતા શિવપાલ યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સીટની વહેંચણીમાં કે વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે। તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન એક થશે અને ભાજપને દેશમાંથી દૂર કરશે। જોકે પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ અને દિલ્હી ગઠબંધન ભાગીદારો વચ્ચે મડાગાંઠનું કેન્દ્ર છે, કારણ કે કોઈ ઝૂકવા તૈયાર નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રોડ અંગે જાહેરનામું, ડેપોમાં સફાઈ અભિયાન, રઝળતું સરકારી રેકર્ડ અને મહાપ્રભુજી બેઠકમાં અન્નકૂટ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 8 77 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 9450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી ફ્લાયઓવરનું કામ ચાલે છે. આ કામના ભાગરૂપે અંબર 4 રસ્તા નજીક પાણીની મુખ્ય પાઇપલાઇન તથા વીજ કેબલો શિફ્ટિંગ કરવાના છે. આ ઉપરાંત અંબર 4 રસ્તા નજીકની કેનાલનું ક્રોસિંગ કરવાનું છે. આથી કમિશનર દ્વારા વિવિધ રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો અમલ 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે. એટલે કે આ 21 દિવસ દરમિયાન
ત્રણ બત્તીથી અંબર ચોકડી, નાગનાથ ગેટથી અંબર ચોકડી તથા ગુરુદ્વારાથી અંબર ચોકડી આ 3 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જીજી હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે થઈને અંબર 4 રસ્તા સુધી જઈ શકાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમયના અંતરે શહેરના એસટી ડેપો સંકુલમાં સફાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ આયોજનના ભાગરૂપે ગઈકાલે રવિવારે પણ આવો એક કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજવામાં આવ્યો હતો. આ તકે એસટીના અધિકારીઓ ઉપરાંત કોર્પોરેશન વતી ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે હાજર રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. આ ડેપો સંકુલમાં ઘણી બધી જગ્યાએ બાવળ અને આંકડા સહિતના જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે. બાથરૂમ અને ટોયલેટ પણ એટલા જ ગંદા હોવાનું જોવા મળ્યું હતું. બસ સ્ટેન્ડની તમામ જગ્યાઓ ઉપર કચરાના ગંજ જોવા મળી રહ્યા હતા. ગઈકાલે રવિવારે 79 વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પણ આ બધું જોઈ લાલચોળ થઈ ગયા હતા. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ એસટી વિભાગના અધિકારીનો ક્લાસ લીધો હતો અને કહ્યું હતું કે સફાઈ માટે બહાર ગામની એજન્સીને કામ આપવામાં આવ્યું છે, તેને બ્લેકલિસ્ટ કરો અને સ્થાનિક કોઈ સફાઈ એજન્સીને કામ આપશો તો જ આ તમામ પ્રશ્નોનો નિવેડો થશે. ધારાસભ્યશ્રીએ પહેલી વખત એસટી બસ સ્ટેશનને લઈ સફાઈની બાબતમાં ઊંડો રસ લઈ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેને સમગ્ર શહેરમાંથી ભારે આવકાર મળી રહ્યો છે. આ બસ સ્ટેન્ડને સફાઈ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની નથી, છતાં પણ ગઈકાલે રવિવારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ બસ સ્ટેન્ડની સફાઈ કામ માટે કેમ ગયા હતા તેની ચર્ચા પણ સમગ્ર શહેરમાં થઈ રહી છે. આ બસ સ્ટેન્ડની સફાઈ માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છેલ્લા 2 મહિના દરમિયાન ત્રીજી વખત ગયા છે. જે જગ્યા ઉપર મહાનગરપાલિકાની સફાઈની જવાબદારી નથી તેવી પ્રીમાઇસીસ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવું એ કેટલે અંશે વ્યાજબી કહેવાય તેવો વેધક પ્રશ્ન પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે. એસટી વિભાગે સ્વચ્છતા અંગે એક સૂત્ર આપ્યું છે, શુભ યાત્રા સ્વચ્છ યાત્રા. આ સૂત્રને સાર્થક કરવાની જવાબદારી પણ એસટી વિભાગના જવાબદાર અધિકારીઓની જ છે. આ જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવે તો જ લોકો એસટી તરફ આકર્ષાશે તેવું જાણકાર લોકોનું માનવું છે. આ સફાઈ પાછળ એસટી વિભાગ વર્ષે દહાડે લાખો રૂપિયા વાપરે જ છે, પરંતુ એજન્સી પાસેથી કામ ન લઈ શકે તો વાંક કોનો? આ બધી વાત જોવાની જવાબદારી એસટી વિભાગની છે. ખરેખર સફાઈ અભિયાન દ્વારા સફાઈ કરવી જ હોય તો જામનગરનો ઘણો વિસ્તાર આ સફાઈ અભિયાનથી બાકાત છે, તેની નોંધ લઈ તેવા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્ય તરીકે દિવ્યેશભાઈ એસટી સહિત સરકારી મિલકતોમાં સફાઈ અંગે પત્ર વ્યવહાર કરી તેમના લાગતા વળગતાઓને સફાઈ અભિયાન હાથ ધરે તેવી કડક સૂચના આપવી જોઈએ. ધારાસભ્યએ કઈ રીતે એસટીના અધિકારીને સફાઈ અંગે સૂચના આપી તેના આ રહ્યા લાઈવ દ્રશ્યો. આપણે ક્લિયર હોવું જોઈએ. પછી આજે તમને એકવાર કરી દીધું, પછી તમે હજી તમને કહો કે તમે કેવું હજી આજે ને હજી બીજેથી મોકલી દો, તો પછી આખો એસટી ડેપો છે એ આખો ચોખ્ખો ક્લીન હોવો જોઈએ. એની ફરજ બ્લેકલિસ્ટ કરી દો ને 4 વાર 3 વાર નોટિસ બ્લેકલિસ્ટ જ હોય અને કરી દો બીજી જાહેરાત. લોકલ આપણું ગમે આવશે, બહારનો લાગે છે ભાઈનો છે બહારનો, આજે બહારના કાઢો, લોકલને દો શું કામ થાય. લોકલના માલિકને બોલાવી શકો, ખખડાવી શકો, કહી શકો. બ્લેકલિસ્ટમાં તમે સરકાર મોકલી દો. રવિભાઈ હું વાત કરી લઉં બરાબર, અને એને બ્લેકલિસ્ટની કાર્યવાહીની હારે નવી જાહેરાત આપીને આને તમે ગમે મંડળીને કામ સીધું કાપી આપી શકો છો ને. લોકલ એનજીઓ જે મંડળી છે સીધું કામ આપી શકો છો. એવું જોઈએ ચોખ્ખું દેશ આખાનું અભિયાન હાલતું એમાં આપણી સંસ્થા સરકારી સંસ્થા હોય એની અંદર જો આપણે હરખું કામ ના કરાવી શકીએ તો એ વ્યાજબી નથી. છે ને આજે તમને આ બધું તમે હજી કેવું આખું કરી દેશે તો પછી આખું ડિવિઝન છે એ આખું કમ્પ્લીટ હોવું જોઈએ. જામનગર જિલ્લા પંચાયત કચેરીના ઘણા મહત્વના કાગળો સહિતની ફાઇલો કચરામાં પડી છે. શહેરના પવનચક્કી વિસ્તાર નજીક જિલ્લા વિકાસ અધિકારીનું નિવાસસ્થાન આવેલું છે. આ નિવાસસ્થાનની આસપાસ જે જૂના મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે અને આ મકાનોમાં રહેલા જિલ્લા પંચાયતના મહત્વના કાગળો, દસ્તાવેજો તથા ફાઇલો મોટી સંખ્યામાં અહીં રઝળતી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જો આ તમામ કાગળો અને ફાઇલો ઉપયોગના ન હોય તો સંબંધિત અધિકારીઓએ આ કાગળોનો પસ્તીમાં યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને આ કાગળોમાં કોઈ મહત્વના કાગળો છે કે કેમ તેની કોઈ ખરાઈ કરી છે કે નહીં વગેરે બાબતો અત્યારે પ્રશ્નોના રૂપમાં ચર્ચાઈ રહી છે.
જ્યાં જિલ્લા પંચાયતના આ તમામ કાગળો અને ફાઇલો રઝળી રહ્યા છે ત્યાં નજીકમાં જ ડીડીઓનું સત્તાવાર નિવાસસ્થાન આવેલું છે. જામનગરમાં કાલાવાડ રોડ પર આવેલી મહાપ્રભુજીની બેઠકમાં ગઈકાલે રવિવારે અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ હાલાઈ ભાટિયા મહાજન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જામનગર ઉપરાંત આસપાસના પંથકોના વૈષ્ણવો પણ દર્શનાર્થે પહોંચ્યા હતા. સર્વે વૈષ્ણવો અન્નકૂટના દર્શન યોગ્ય રીતે કરી શકે તે માટેની વ્યવસ્થા ચંદ્રેશભાઈ વગેરે દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સેંકડો વૈષ્ણવોએ અન્નકૂટ મહોત્સવના દર્શનનો ધર્મલાભ પ્રાપ્ત કર્યો હતો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના જીવનમાં મહાપ્રભુજીની બેઠકનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. સમગ્ર ભારતમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યની કુલ 84 બેઠકો આવેલી છે, જેમાંની 56મી બેઠક તરીકે જામનગરની મહાપ્રભુજીની બેઠક સમગ્ર ભારતમાં જાણીતી છે. ગઈકાલે રવિવારના અન્નકૂટના દર્શનનો લગભગ 15 થી 20 હજાર વૈષ્ણવોએ લાભ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રભુજી બેઠકના વ્યવસ્થાપકોએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેમાં પણ ઘણા વૈષ્ણવોએ રક્તદાન કર્યું હતું. વૈષ્ણવો મનોજભાઈ મણિયાર અને ધારાબેન આશરે આ મહોત્સવ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે મહાપ્રભુજીની બેઠકનો અન્નકૂટ છે અને અહીંયા દર રવિવારે દરેક વૈષ્ણવજનો અહીંયા દંડવત કરવા આવતા હોય છે અને ખાસ કરીને આ અન્નકૂટ માટે થઈને જે વ્યવસ્થા છે એ ચંદ્રેશભાઈ પાલેજા અને એની ટીમ બહુ સરસ કાર્ય કરે છે. દર રવિવારે પણ તે હોય છે. આજે આની સમસ્ત ટીમ દ્વારા બહુ સારામાં સારું કાર્ય કરી અને દરેક વૈષ્ણવોને સરળતાથી આસાનથી દર્શન કરાવ્યા છે. આજ રોજ માક્ષર સુદ પાંચમના દિવસે તારીખ 17 ડિસેમ્બર 2023ના રોજ જામનગર સ્થિત શ્રી મહાપ્રભુજીના 56મા બેઠકજીએ શ્રી જામનગર મહાજન ભાટિયા તરફથી અન્નકૂટ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જનતાએ મોટી પ્રમાણમાં દર્શનનો લાભ લીધો છે. આ ઉપરાંત આજુબાજુના ગામ શહેરના પણ મોટી પ્રમાણમાં માણસો દર્શનનો લાભ લેવા આવ્યા છે. જામનગર હાલાઈ ભાટિયા મહાજન સમિતિ દ્વારા એકદમ સરસ વ્યવસ્થાને રાખવામાં આવી છે, જેથી કોઈ પણ દર્શનાર્થી કોઈ પણ વૈષ્ણવ દર્શન કર્યા વગર ના રહે. બધા જ વૈષ્ણવોને કે જે બહારગામથી પણ દર્શન કરવા આવ્યા છે અન્નકૂટ મહોત્સવના, એ લોકોને એકદમ શાંતિથી ને આરામથી દર્શન થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર રવિવારે બહોળા પ્રમાણમાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેતા હોય છે. આજ રોજ અન્નકૂટના પ્રસંગ નિમિત્તે મોટી પ્રમાણમાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધેલો છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું પોલીસ પરેડ અને જૈન યાત્રા સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં POP, સેન્ટર ટેબલ, RO વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લ્યો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં CCTV કેમેરાની સુવિધા, RCC રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી.
પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પરેડ ગ્રાઉન્ડમાં લોકરક્ષક વિભાગના 160 તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં IGS કુમાર યાદવ અને SP પ્રેમસુખ ડેલુએ આ પરેડની સલામી ઝીલી હતી. આ લોકરક્ષકોને 8 મહિનાની તાલીમ આપવામાં આવી છે. આગામી દિવસોમાં તમામ લોકરક્ષકો પોલીસ વિભાગમાં જોડાશે. આ તકે તાલીમાર્થીઓએ પરેડ યોજી હતી. તાલીમ દરમિયાન સારો દેખાવ કરનાર તાલીમાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશીષભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. IG કાર્યક્રમ બાદ આ કાર્યક્રમ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે ગુજરાત પોલીસમાં 160 નવા લોકરક્ષકો જામનગર ખાતેથી 8 મહિનાની તાલીમ લીધા પછી આજે દીક્ષાંત પરેડ યોજવામાં આવેલો છે. એ દીક્ષાંત પરેડમાં તમામ તાલીમાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પરફોર્મન્સ રજૂ કરવામાં આવેલો છે અને તમામ જે આખી 8 મહિનાની તાલીમ દરમિયાન જે બેસ્ટ પરફોર્મન્સ કરેલું છે એ તમામને અહીંયાથી ઇનામો પણ આપવામાં આવેલા છે. તમામ તાલીમાર્થીઓ ભારતના સંવિધાન પ્રત્યે શપથ લીધેલી છે અને અમે તમામ તાલીમાર્થીઓને ખૂબ સરસ તાલીમ બદલ તેમજ ભવિષ્યમાં સારી કામગીરી કરવા બદલ તમામને ખૂબ શુભેચ્છા પાઠવી છે. અને આજે એ લોકોની તાલીમ 8 મહિને પૂર્ણ થાય છે. આવતીકાલથી તમામ પ્રકારની જે પ્રેક્ટિકલ તાલીમ છે એમાં એ પાર્ટિસિપેટ કરવાના છે અને ટૂંકા સમયમાં ગુજરાત પોલીસની સેવામાં જોડવામાં આવનાર છે. જામનગરના વિવિધ દેરાસરોના જૈન પરિવારો પૈકી અંદાજે 500 જેટલા યાત્રાળુઓ જામનગરથી જૂનાગઢ અને જૂનાગઢથી પાલીતાણા ખાતે પહોંચવા રવિવારે સવારે 6 વાગ્યે રવાના થયા હતા. તેઓના વિદાય સમારંભમાં હાથી, બગીઓ, ઘોડા તથા ઊંટગાડીઓ સહિતના વાહનો જોડવામાં આવ્યા હતા. આ છરીપાલક સંઘમાં 12 નૃત્ય મંડળીઓ પણ સામેલ થઈ છે. મેહુલનગર જૈન દેરાસરથી આ સંઘ રવાના થયો ત્યારે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા સંઘપતિ ધીરજલાલ હરણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંઘ મેહુલનગરથી કામદાર કોલોની, હરિયા સ્કૂલ, ઓસવાડ કોલોની, દિગ્વિજય પ્લોટ, ખંભાળિયા નાકા, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, સુભાષ બ્રિજ થઈ લાલવાડી જૈન દેરાસર ખાતે પ્રથમ પડાવ માટે રવાના થયો હતો. સંઘવતી હિતેશભાઈ શાહે આ અંગે વધુ વિગતો મીડિયા સમક્ષ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ ઐતિહાસિક સંઘ જામનગરથી જૂનાગઢ, જૂનાગઢથી પાલીતાણા આજ નીકળ્યો છે. આજના દિવસે છરીપાલિક સંઘમાં લગભગ 500 યાત્રિકો, 525 યાત્રિકો જોડાણા છે અને સંઘમાં એક હાથી, 13 બગીઓ, 9 ઘોડા, 32 ઊંટગાડીઓ સાથે આ સંઘ રવાના થાય છે. આ ઐતિહાસિક સંઘ હાલારનો એવો પહેલો સંઘ હશે
કે જે આટલો 34 દિવસ 38 દિવસ લાંબો સંઘ એનું પ્રયાણ થયું છે. જામનગરમાં દરેક જૈન દેરાસરોમાં 14 જગ્યાએ આ સંઘ ધજા ચડાવતું પહેલું પડાવ એનું લાલવાડી છે અને આ પ્રયાણ કરી રહ્યો છે. આ સંઘમાં મુખ્ય લીલી ઝંડી આપણા જામનગરના મેયરશ્રી વિનોદભાઈ ખીમસોરિયા તેમજ 79 નંબરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા આ સંઘને લીલી ઝંડી આપવામાં આવી છે અને સંઘ પ્રયાણ અત્યારે ચાલુ થઈ ગયો છે. છરી પાલક એટલે કે 6 વસ્તુ પાડવાની હોય. એક તો દરેક યાત્રિકોએ પગપાળા જાત્રા, બીજું સંથારો એટલે કે જમીન ઉપર સૂવાનું, ત્રીજું એ લોકોએ એકાસણા કરવાના દરરોજ, ચોથું સવારનું પ્રતિક્રમણ કરવાનું, સાંજનું પ્રતિક્રમણ કરવાનું અને ભગવાનની ભક્તિ સેવા પૂજા કરવાની. આ 6 વસ્તુ પાડીને ચાલે એને છરીપાલક સંઘ કહેવામાં આવે છે. આ સંઘ 38 દિવસે સેંત્રુજય એટલે કે પાલીતાણા પહોંચશે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર વીજતંત્ર દ્વારા પણ દર વર્ષે ડિસેમ્બર માસમાં ઉર્જા બચત અને ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી દરમિયાન રેલી અને શાળાઓના બાળકો માટે નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવે છે. લોકોમાં વીજ બચતની ટેવ વિકાસ પામે તે માટે લોકોને જાગૃત કરવા તમામ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. શનિવારે જામનગર વીજતંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓએ આ ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી લાલ બંગલા, ટાઉન હોલ સહિતના વિસ્તારોમાં ઘૂમી હતી. જામનગર વીજતંત્રના અધિક્ષક ઇજનેર YR જાડેજાએ આ ઉજવણી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. PGPCL જામનગર અને દ્વારકા બંને ડિસ્ટ્રિક્ટનું હેડ ઓફિસ જામનગર સર્કલ છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં એનર્જી કન્ઝર્વેશન, એનર્જી સેવિંગ માટે ઘણા બધા અવેરનેસ સેશન્સ અમે ક્રિએટ કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે આ આખા અઠવાડિયાની અંદર અમે ઘણી બધી સ્કૂલ્સની અંદર નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા બધું કરીને એનર્જી સેવિંગ કઈ રીતે કરવું જોઈએ, શું કામ જરૂરી છે એની માટે અવેરનેસ ક્રિએટ કરી છે. આજે અમારો તમામ સ્ટાફ એક જામનગર સિટીમાં જેટલા કામ કરે છે એક રેલીના સ્વરૂપમાં જામનગર સિટીમાંથી નીકળ્યા છીએ અને આખા રસ્તામાં દરેક જગ્યાએ લીફલેટ આપીને અલગ અલગ એનર્જી કન્ઝર્વેશન માટે અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રોગ્રામ કર્યો છે. અગાઉ જાહેર થયું છે એ પ્રમાણે આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા દ્વારકામાં મહારાજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16,108 આહિરાણીઓ દ્વારકાના ACC મેદાન ખાતે મહારાજ પ્રસ્તુત કરશે અને આ પ્રસંગે અંદાજે 1.5 લાખ લોકો આ મહારાજ નિહાળવા એકત્ર થશે. દ્વારકામાં આયોજન સંબંધે એક બેઠક રાખવામાં આવી હતી, જેમાં અગ્રણીઓ રણમલભાઈ વારોતરિયા, ભીખુભાઈ વારોતરિયા તથા પ્રવીણભાઈ માડમ વગેરે હાજર રહ્યા હતા. આહિર સમાજના આયોજન અમિતાબેન બંધિયાએ આયોજન અંગે કેટલીક વિગતો મીડિયા સમક્ષ આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. શ્રી કૃષ્ણ ભગવાનની ઐતિહાસિક જગ્યા ઉપર આહિરાણી બહેનો દ્વારા આહિરાણી મહારાજ સંગઠન દ્વારા અખિલ ભારતીય મહારાજ થઈ રહ્યો છે અને આ મહારાજ 23-24 ડિસેમ્બરના છે અને આજે આ મહારાજને આયોજનને સંપૂર્ણ ઓપ અપાઈ રહ્યો છે. મહારાજની શરૂઆત એપ્રિલ મહિનાના બહેનોએ કરી હતી. ટોટલ 37,000 બહેનોનું રજિસ્ટ્રેશન થયું હતું, પણ અમારે ટાર્ગેટ 16,108 બહેનો આ મહારાજમાં રમે એવી અપેક્ષાઓ છે. ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા સુધી પ્રવાસીઓ તથા ઉતારુ અને અવરજવર કરાવતી ફેરી બોટ સર્વિસ હાલ બંધ કરવામાં આવી છે. હવામાન ખરાબ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. પવનને કારણે સમુદ્રમાં કરંટ હોવાથી આ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય મેરીટાઈમ બોર્ડે જાહેર કર્યો છે. મુંબઈ હુમલાના ગુનેગાર અને વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હોવાની અફવા છે. દાઉદને પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેમજ ઝેર કોણે આપ્યું તેની પણ કોઈ માહિતી મળી નથી. સમગ્ર પાકિસ્તાનમાં ઇન્ટરનેટ ખોરવાઈ ગયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે. યુઝર્સ પરેશાન જોવા મળી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અધ્યક્ષ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી. વાતાવરણ બગડે નહીં તે માટે રેલી પહેલા ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડી રહ્યા છે. એવા સમાચાર છે કે દાઉદને કડક સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના જે ફ્લોર પર તેની સારવાર ચાલી રહી છે ત્યાં હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યોને જ અહીં આવવાની મંજૂરી છે. હાલ મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ ડોનના હોસ્પિટલમાં દાખલ થવા અંગે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સૂર્ય નમસ્કાર માટે શહેર તથા મહાનગરપાલિકાની ઝોન કક્ષાની વિગતવાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જામનગરના માર્કેટ યાર્ડમાં મગફળીની 18,000 ગુણીની આવક થઈ છે. જામનગરમાં આજે સોમવારથી પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. ખંભાળિયા પાલિકાના 5 સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ખંભાળિયાના સોઢા તરઘડી ગામમાં 39 વર્ષના ભીખુબા દીપસંગ જાડેજા નામના યુવાને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે. જામનગરની જેલમાં પણ સમગ્ર રાજ્યોની સાથે સાથે ઉદ્યોગમાં કામ કરતા કેદીઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાએ રેલવે સાથે કરાર કર્યો છે. બાકી લેણા પેટે કોર્પોરેશનને 24 કરોડ રૂપિયા મળશે અને પછી દર વર્ષે 1 કરોડ રૂપિયા મળશે. લાલપુરના મેઘપરમાં રહેતા 34 વર્ષના સંજય ઉર્ફે વીરુ મોહનલાલ નામના યુવાનનું શ્વાસની તકલીફને કારણે મોત થયું છે. આધાર કાર્ડ હવેથી માત્ર ઓળખ માટેનું કાર્ડ લેખાશે. જન્મ તારીખ સાબિત કરવા માટે કાર્ડ ધારકે જન્મ તારીખનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. જામનગરમાં રોજગાર કચેરી દ્વારા 1 વર્ષમાં 46 ભરતી મેળાઓ યોજવામાં આવ્યા, જેમાં 3,500થી વધુ યુવાનોને રોજગારી મળી છે. 80 વર્ષના ધનસુખભાઈ મગનભાઈ હિરાણી તે ચંદ્રિકાબેનના પતિ તથા કમલેશભાઈ, જિગ્નેશભાઈ અને યોગેશભાઈના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ રમણીકલાલ ભટ્ટના 56 વર્ષના પુત્રી ચાંદનીબેન તે દક્ષાબેન, દિલીપભાઈ તથા મિતેશભાઈના બેનનું અવસાન થયું છે. રસિકભાઈ કલ્યાણજી ભૂત તે રીનાબેનના પતિ તથા પ્રતિક અને સુમનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોના પાછો આવ્યો. 2 રાજ્યમાં 5ના મોત અને 1700થી વધુ એક્ટિવ કેસ નોંધાતા ચિંતા. વિપક્ષના ગઠબંધન ઇન્ડિયાની આવતીકાલે મંગળવારે બેઠક, સપાટી પર આવતા મતભેદો. અંબર ચોકડી નજીકના 3 મહત્વના માર્ગો 10 જાન્યુઆરી સુધી બંધ, જાહેરનામું બહાર પાડતા કમિશનર. એસટી ડેપોમાં સફાઈ બાબતે અધિકારીઓને કડક સૂચનાઓ આપતા ધારાસભ્ય. ડીડીઓના નિવાસસ્થાન નજીક જિલ્લા પંચાયતનું રેકર્ડ રઝળતું જોવા મળતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.